અમેરિકામાં એક 78 વર્ષના વૃદ્ધા જેમને લાગે છે કે તેઓ કાયદાને મદદ કરી રહ્યા છે, પણ હકીકતમાં તેઓ એક એવી માયાવી જાળમાં ફસાયા હતા જે તેમના ઘરના ઉંબરેથી લાખોનું સોનું ઉપાડી જવાનો હતો. શું આ સોનાની લાલચ છે કે પછી ડિજિટલ યુગનું સૌથી ભયાનક ષડયંત્ર? આ સ્કેમનું ચોંકાવનારું સત્ય સાંભળીને તમે હચમચી જશો. અત્યારે અમેરિકાના ફિનિક્સ અને ફ્લોરિડા વિસ્તારમાં વસતા આપણા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વડીલો માટે એક અત્યંત ચેતવણીરૂપ અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફ્લોરિડાના પોર્ટ સેન્ટ લુસીમાં રહેતા 59 વર્ષના ગેરી ક્રિસ્ટોફર નામના એક શખ્સે ફિનિક્સની 78 વર્ષની વૃદ્ધા, જેમને કોર્ટના દસ્તાવેજોમાં JH તરીકે ઓળખવામાં આવે છે, તેમને પોતાની જાળમાં ફસાવીને આશરે $6 લાખ એટલે કે કરોડો રૂપિયાના સોનાની લૂંટ ચલાવવાનો ભયાનક પ્રયત્ન કર્યો. આ આખો ખેલ અત્યારે અમેરિકામાં બહુ જ ગાજી રહેલા ફેન્ટમ હેકર સ્કેમ તરીકે ઓળખાય છે, જે બહુ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2026માં અમેરિકાના એરિઝોના ડિસ્ટ્રિક્ટની US એટર્ની ઓફિસે જાહેર કરેલી વિગતો મુજબ આ ઠગોએ માજીને ફોન કરીને એવો ભયાનક ડર બતાવ્યો હતો કે તેમની ઓળખ એટલે કે આઈડેન્ટિટી ચોરાઈ ગઈ છે અને તેઓ અત્યંત ગંભીર ફેડરલ ગુનામાં ફસાયા છે. આ સાંભળીને માજીના હોશ ઉડી ગયા. સ્કેમર્સે તેમની સાથે વિશ્વાસ કેળવવા માટે પૂર્વ US એટર્નીની નકલ કરી અને અધિકારી હોવાનો ઢોંગ કરીને માજીને સમજાવ્યા કે જો તેઓ પોતાના બેંકના પૈસા સુરક્ષિત રાખવા માંગતા હોય તો તેમણે તે નાણાં સોનામાં ફેરવી દેવા જોઈએ, કારણ કે સોનું પકડાય નહીં અને તે સરકારી સુરક્ષામાં રહેશે તેવું જૂઠું આશ્વાસન આપ્યું હતું. આ માયાજાળમાં ફસાયેલા માજીએ પહેલા $24,358 વાયર ટ્રાન્સફર કર્યા અને ત્યારબાદ તેમણે પોતાની જિંદગીની બચતમાંથી $3,09,456 સોનાના બિસ્કિટ ખરીદીને સ્કેમર્સ દ્વારા મોકલવામાં આવેલા કુરિયરને સોંપી દીધા. આટલા મોટા નુકસાન પછી પણ લાલચુ ટોળકીનો સંતોષ ન માન્યો અને તેમણે માજીને તેમના રિટાયરમેન્ટ પ્લાનમાંથી બાકીના બધા જ પૈસા કાઢીને ફરીથી લગભગ $6 લાખનું વધારાનું સોનું ખરીદવા માટે દબાણ ઊભું કર્યું. અહીં જ ગેરી ક્રિસ્ટોફરની ભૂમિકા સામે આવે છે, જેને આ સોનું કલેક્ટ કરવા માટે ખાસ ફ્લોરિડાથી એરિઝોના મોકલવામાં આવ્યો હતો. ગેરીને તેના હેન્ડલર દ્વારા દર બોક્સ દીઠ $5,000નો મોટો પગાર આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને તેને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી કે સોનું કેવી રીતે મેળવવું અને બીજા સભ્યોને કેવી રીતે પહોંચાડવું. પણ સદનસીબે આ વખતે માજીને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક FBI નો સંપર્ક કર્યો. FBI અને સ્થાનિક પોલીસે બહુ જ ગુપ્ત રીતે આ ઓપરેશન પર ચાંપતી નજર રાખી અને 10 એપ્રિલ 2026ના રોજ ગેરી ક્રિસ્ટોફર એરપોર્ટ પરથી અથવા માજીના ઘરે જતી વખતે પકડાઈ ગયો. 13 એપ્રિલના રોજ તેને ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને ફ્લાઇટ રિસ્ક ગણીને હાલ જેલમાં રાખવામાં આવ્યો છે. ગેરી પર અત્યારે મની લોન્ડરિંગના કાવતરાનો ગંભીર આરોપ છે અને પોલીસ તેની પત્ની જેની ક્રિસ્ટોફર અને અન્ય સ્કેમર્સની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ માજીએ $4,15,000થી વધુનું નુકસાન વેઠ્યું છે, પણ જો પોલીસે સમયસર પગલાં લીધા ન હોત તો આ નુકસાન $1 મિલિયન એટલે કે 8 કરોડ રૂપિયાથી પણ વધારે થઈ ગયું હોત. અમેરિકાની સરકાર અને FBIએ કડક શબ્દોમાં સલાહ આપી છે કે કોઈ પણ સરકારી વિભાગ ક્યારેય તમારી પાસે સોનું કે રોકડ રકમ કુરિયર દ્વારા માંગતો નથી અને જો કોઈ આવો ફોન આવે તો તુરંત નેશનલ એલ્ડર ફ્રોડ હોટલાઇન પર રિપોર્ટ કરવો જોઈએ. દોસ્તો, આવા જ સમાચાર આપણા તમામ વડીલો સુધી પહોંચાડજો. આ વિડીયો તેમને શેર કરજો, કારણ કે કોઈ પણ વ્યક્તિ આવી જાળમાં ફસાતા આ વિડીયોના કારણે અટકશે. તમારી એક નાનકડી ભૂલ તમારા આખા જીવનની કમાણી, કોઈની પણ કમાણી છીનવી શકે છે. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.